નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। નાપાડના માથાભારે યુવકે પોતાના મિત્ર પર લોખંડના સળિયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી। આણંદ તાલુકાના નાપાડ તળપદમાં રહેતા એક માથાભારે યુવકે ફોન ઉપાડવાનું કહેનાર પોતાના મિત્ર સાથે ઝઘડો કરી લોખંડના સળિયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી। આ અંગે આણંદ રૂરલ પોલીસે હુમલાખોર યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આણંદ તાલુકાના નાપાડ તળપદમાં આવેલ જૂના સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા 33 વર્ષીય સંજયકુમાર ચીમનભાઈ પરમાર ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। આ સંજયભાઈને તેના મિત્રો ગતરોજ રાત્રિના આશરે 8:30 વાગ્યાના અરસામાં રામબાગમાં આવેલ દુકાને ગૌરી વ્રતમાં દાન કરવા છોકરીઓને આપવા શ્રીખંડ બનાવતા હતા। તે વખતે સંજયભાઈનો મિત્ર મિતુલ કનુભાઈ પટેલ પણ ત્યાં આવ્યો હતો। તે વખતે સંજયભાઈએ પોતાના મિત્ર મિતુલને ફોન તો ઉપાડ તેમ કહેતા તે એકાએક ઉશ્કેરાઈ ગયો હતો ને ગમે તેમ અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો। તું મેમે બાદ આ ઝઘડો ઉગ્ર બન્યો હતો। દરમિયાન રોષે ભરાયેલા મિતુલે દુકાનમાં પડેલ લોખંડનો સળિયો ઉઠાવી સંજયભાઈ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં સળિયો વાગવાથી સંજયભાઈને હાથ તેમજ માથાના ભાગે ઈજા પહોંચી હતી અને લોહી લુહાણ થયા હતા। આ અંગે સંજયભાઈએ પોતાના મિત્ર મિતુલ કનુભાઈ પટેલ વિરુદ્ધ આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।